પછી રોટલા શાક કરીને પછી વળી ભેંસો બીજી દોડે છે. દાંત છે ને આવે 2 મહિનાનું બબુ થયું છે. રામ રામ ને સીતારામ, બધા મજામાં છો ને? બપોરનો ટાઈમ થઈ ગયો છે, રોટલા બનાવવા જવાનું. બબુ એવું તો સાહેબ રોટલા બનાવવા જવાનું કરી શાક ભેડાનું છે ને સમારવાનું કામકાજ ચાલુ છે ને હવે રોટલા બનાવશું. શાક વઘારે ના ભેડાનું. રોટલા હવે ઘડવાનું કરી ગરમી થાય ખૂબ. ગેસ માત્ર બહાર ગરમી રોટલા બનાવે હવે બાજરીના ગરમી થાય રીતે ગવાના રોટલા બની ગયા, હવે બાજરીના બનાવવાના. રોટલા બનાવીએ છે. ગરમી બહુ પડેલી છે, તાપ તકે એટલે વેલા હાર રોટલી બનાવી દઈએ. ખેતરા ભાત હોય એટલે ભાત વહેલું બનાવવું પડે. તો ખાઈ પીને કમ્પ્લીટ જો આજે તો વ્લોગ સ્ટાર્ટ કર્યો હતો પછી મુકતા ને સેવ બનાવ્યો છે ને આજ પહેલો દિવસ હતો ને પહેલો બ્લોગ હતો એટલે આપણે સાંજે બેઠા ખાઈ પી આજે એમને બ્લોગ બનાવી દઈએ. મારા મમ્મીને બે બનાવતા હતા સાસુ વહુનો બ્લોગ કે ત્યાં જો ખરાબ ઉપર છે ને હા સાંજે બેઠા આપણે તો ઠંડો પવન આવે ને એવું લાગે કે વરસાદ આવી જાય સારું હોય ઠંડુ થઈ જાય વાતાવરણ. બાકી ચલો કન્ટિન્યુ રહો આગળ વિડીયો મળીએ. ગરમી થોડી વાર આરામ કરીએ સુઈ જાય સુવા જાવ તો પણ જો માહી નહીં આવતા રહ્યા. લાવો લાવો માહી બોટલ લાવો ઠંડો ચાલો લાવો માહી જો બોટલ લાવી ઠંડો ઠંડો પાણી પી ઠંડુ થયું ને માહી એટલું બધું નથી ઠાઠું જો આગળ છે આપણે જો સાંજનો સમય છે ને આપણે તાદરીયો સમય છે ને વારું પાણી બધું તૈયાર થયેલું છે કારણ કે સાંજનો સમય છે વરસાદનું કોઈ નક્કી નહીં. હવામાન ચારે ખરાબ થઈ જાય વરસાદ ચારે આવી જાય. આ બધું શું ટાટા પડ્યા છે તો બધા ઘરે હતા ફેમિલી બ્લોગ બનાવવા તો તેના માટે જો આપણે ચેલેન્જ વિડીયો તો બનાવ્યો તમારી સામે પણ ફેમિલી બ્લોગ આવેલો છે. માહિન બધે કરે છે બાબુ અમારે થઈ ગયો 2 મહિનાનો right 2 મહિનાનો થયો. રામ સીતારામ તાંજરીઓ સમારીએ છે. હવે આવો વરસાદ પાણીનો વેલા રાંધવાનું બનાવીએ છે. પછી રોટલા શાક કરીને પછી વળી ભેંસો બીજી દોડે છે. માહી તમે શું કરો છો? એ કે તાંજરિયા સમારીએ રહે કે દી માહી રિયા તું શું કરે? હાય કહી દે મિત્રો ચલો ખબર તાકો રિયા કહી દે કેમ છો કહી દે ચોકલેટ ડાલી કહી દે હાય મોઢે બોલો મિત્રો એમ કે દી મારી આપણે તું બોલ કેમ છો? આ શું કરી રિયા તું? રિયા શું તાંજરી સમારવા કે ના બાજુ જો સુલા ઢાઢા પડ્યા છે. બાબો છે 2 મહિનાનો થયો છે. ઉનાળાનો દિવસ છે એટલે તાપ બહુ પડે છે તો છોકરોને પણ હાસબવું પડે છે. ના હાસવી નાનો છોકરો કહેવાય તો બાળક કહેવાય ગમે એમ તો ઉનાળાનો તાપ બહુ જ પડે છે છોકરા હાસબવા પડે છે એટલે હાર
રાધાનું લઈએ છે એટલે હવે છોકરો ટાઢા પરનું રમે છે એટલે હવે અગરી હવે છોકરો શાંતિથી રમશે એટલે પછી હવે તારે સુલે રાંધવાનું કરી નાખવાનું વેલા હારા મી પાણીનું. રામ રામ ને સીતારામ. બે મહિનાનો બબુ થયો છે. રાંધવાનું કરશે સાત પડી ગઈ દાંત છે ને આવે ડોંગરી સમાજ દાંત હોય. સમાજે રહા ડોંગરી તાજી સમારી જા ચેતાવી શાકભાજી તૈયાર કરી. બબ્બુ ક્યાં છે? બબ્બુ પીવા બસ સુતા એમ ને? ઓ બબ્બુભાઈ સુતા છો? આ બબરું જો વાંધો થઈ ગયો બબુ તો વળી પાછો અડધો પેલતો. માય નામ શું પાડ્યું આપણે? નિયાંશ કે નૈતિક? નૈતિક આઈલા જાગે આઈલા મારા કર અલી આજો એ ગીત હગાબો તરબૂચ શાંત ચલે કેતી જાય કેમ નવું ઘર માં લઈને આવીશું બાબુ આપણે લને મધે આ જરીને યાદે રંબા દે બચારા બબ્બુ બબુ નામડા તક વિડિયો બનાવ્યો ફોટો પાડ્યો વિડિયો ખાવા સુનો હરગા ને લગે ના લઈ જા બબુ અંજારી આ નામ શું પાડ્યું? ઈવનસી ઈવાનસી કરતા ઓલું મસ્ત નામ શું શું નામ કહી દઉં? પૂનમ નહીં બીજું નામ હતું ને દિવ્યા કે શું ના સુહાની જો સુહાની નામ મસલો હતો એ સુહાની કે તારું નામ શું પાડ્યું? નિયંશ નામ ભૂલી ગયા છોકરાને બોલો